એક વણિક ભક્તા આવ્યા છે, પોતે દીવ બંદરના છે. ગામના ભાગોળેથી નીકળેલા અને સાંભળેલું કે આ ગામમાં રામાનંદ સ્વામીના શિષ્ય એ હતા. રામાનંદ સ્વામીના જ શિષ્ય. સાંભળ્યું કે સ્વામી તો ધામમાં ગયા, પણ એમની જગ્યાએ કોઈ સ્વામિનારાયણ નામે એક શિષ્ય આવ્યા છે. આજે વણિક છે એ દરિયાની અંદર વેપાર કરવા માટે વહાણ લઈને ગયેલા. બહુ ભયંકર તોફાન આવ્યું, નૈયા હિલોળે ચડવા લાગી. એટલું તોફાન વણિકને થયું કે ગયા, હવે નહીં બચાય. દ્વારિકાધીશના ભક્ત છે, ભગવાન દ્વારકાધીશની માનતા માની છે. હે દ્વારિકેશ, સહી સલામત ઘરે પહોંચીશ ને તો આમાંથી અડધું તમને અર્પણ કરીશ. જે તોફાન ઉઠેલું એ શાંત થયું, એની રક્ષા થઈ અને વણિક સહી સલામત કિનારે પહોંચે. ઘરે જતા વિચાર થયો, હવે એ તો સોનાની નગરીનો માલિક, એને ક્યાં ખોટ છે? બૈરી છોકરા મારે ત્યાં છે, એ ભૂખે મરશે, ભગવાનની એટલી બધી શું જરૂર? અડધું નહીં પણ અડધામાંથી અડધું આપીશ. આટલી દાનત ખોરી. નિષ્કુળાનંદ સ્વામી લખે છે, મનવા તોસમ ઓરન પાજી. આ મનનો છે ને કોઈ નિર્ધાર નહીં, કોઈ ભરોસો નહીં. મનની અંદર લોભ વધતો ગયો, ભગવાનને આટલી શું જરૂર છે, હવે થોડું ઘણું આપી દઈશું દ્વારકાધીશને. અને અમથી કોને ખબર છે મેં માનતા માનેલી. દાન આપવું એ બહુ મોટી વાત છે. અને ભગવાનને આપવું, પરોપકારને અર્થે આપવું. ધન્યવાદ છે જે ભક્તોએ પોતાની સંપત્તિનો અહીંયા સદુપયોગ કર્યો છે, યજમાન પદ સ્વીકાર્યું છે. કોઈ પણ લાલસા વગર, કોઈ પણ નામની અપેક્ષા વગર જે દાન આપ્યું એ ભક્તોને મારા વંદન છે, લાખો વંદન છે. ખરેખર આપ વૈરાગી છો. જે દાન આપે ને એ સાચો વૈરાગી છે. કોઈ ધાબડી આપે તો ધાબડી ન છૂટે અમારાથી, પણ તમે લાખો રૂપિયાના દાન આપો છો, ખરેખર વંદનને પાત્ર છો. એક ગામમાં એક બહુ મોટા શેઠ છે, ભગવાને અધધ સંપત્તિ આપેલી. કોઈ દિવસ ધર્મ કાર્યમાં આપ્યું નહીં. એમને કરતા કરતા ધીરે 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 સંપત્તિ બધી વેડફાઈ ગઈ. શેઠ બિલકુલ ખાલી થઈ ગયા. હવે કઈ રહ્યું નહીં વાપરવા માટે. અને એમાં બરાબર ગામની અંદર મંદિરનું કામ ખોલ્યું છે. આખું ગામ આવ્યું શેઠને ત્યાં. શેઠનું બહુ મોટું નામ હતું. શેઠ, મંદિર છે, બહુ સરસ કામ છે, થોડુંક આપો, ભગવાન તમારું ભલું કરશે. શેઠ કે આપવું તો મારે છે જ, પણ હવે મારી પાસે કઈ છે નહીં, શું આપું? હતું ત્યારે આવ્યા હોત તો આપત, પણ હવે કઈ નથી, હવે શું આપું? લોકોએ બહુ આજીજી કરી. શેઠ હવે થોડુંક આપો ને, ચપટી મુઠ્ઠી આપો ને, ફૂલ નહીં ને ફૂલની પાખડી આપો, ભગવાન બહુ સુખિયા કરશે. શેઠ કે પાખડી જોઈએ ને ભઈલા, પાખડી નથી. હતું ત્યારે બહુ હતું, ભંડારો ભરેલા હતા, પણ વેડફી નાખ્યું મેં. હવે તો મારે આપવું બહુ છે. બહુ લોકો આગ્રહ કરે, બહુ આગ્રહ કરે. શેઠ બહુ બુદ્ધિશાળી.
શેઠની પાસે બચેલું જે હતું ને એમાં એક કુકડો હતો, શેઠનો મરઘો હતો, એક મરઘી છે અને એક ભેંસ છે. આ બે વસ્તુ શેઠની પાસે બચેલી. શેઠ કે કામ કરીએ, આ બેની હરાજી બોલાવીએ, જે આવે એ મંદિરમાં દાન આપીશ. હવે તમે જ કહો, તમારે આ બે માંથી કઈ વસ્તુના પૈસા જોઈએ? તમે કઈ વસ્તુના માગો? કોના? ભેંસના. લોકોએ પણ એમ જ કહ્યું કે ભેંસના પૈસા અમને આપજો. લોકોને એમ કે મરઘાના શું આવે, ભેંસની જ કિંમત આવે ને. શેઠ કે રકમ હું નક્કી કરીશ? હરાજીમાં તમારે બધાએ બોલવું પડશે. લોકો કે વાંધો નહીં, અમે બોલીશું. પરોપકારનું કામ છે ને. જાહેરાત થઈ કે આ દિવસે હરાજી રાખવામાં આવી છે, એટલે ભેંસ લેવા તો ટોળે ટોળા આવ્યા લોકોના. શેઠ એટલો બધો જમાનાનો ખાધેલો. હરાજીના દિવસે જ શેઠને બોલાવ્યો. શેઠ ચાલો હવે કિંમત મૂકો, એટલે આપણે હરાજીની શરૂઆત કરીએ. એટલે શેઠે કહ્યું કે ભાઈ તમે લેવાના હો તો જ બોલો હું કિંમત. એક જણો કે શેઠ 45,000 સુધી તો આપણી તૈયારી છે. અને શેઠે કિંમત મૂકી 40,000 ની મરઘી, અને 40,000 ની મરઘી લે એને 200 રૂપિયામાં ભેંસ આપવી. સમજાણું કઈ? 40,000 માં મરઘી લે એને 200 રૂપિયામાં ભેંસ આપવી. એક જણાએ લઈ લીધી 40,000 200 માં. શેઠને પૈસા ગણી આપ્યા. એટલે શેઠે 200 રૂપિયા મંદિરમાં આપ્યા, 40,000 ગજવામાં મૂક્યા. લોકો કે પણ શેઠ આવું, અરે તમે જ કીધું તું ભેંસના પૈસા આપજો. આ ભેંસના 200 રૂપિયા આવ્યા, 200 રૂપિયા લઈ જાઓ, ચાલતા થાવ. ક્યારે આપ્યું જ ન હોય ને તો આવું થાય જીવનમાં. આપતા શીખવું. ભગવાનને આપીશું ને ઓછું નહીં થાય. આ વણિકની બુદ્ધિ બગડી છે. હવે દ્વારકાધીશને ક્યાં જરૂર છે? અડધામાંથી અડધું આપીશું એમ વિચારી અને એ નીકળ્યા. રસ્તામાં લોજ આવ્યું. રામાનંદ સ્વામી ત્યારે હયાત છે. કોઈએ કહ્યું અહીંયા બહુ મોટા સાધુ રે, એટલે શેઠ ધાર્મિક હતો. પાછો શેઠ આવ્યા ગામમાં. એને નક્કી કર્યું કે જો મારા મનની વાત બધી જ જાણીને કહી દે તો એને સાચા સાધુ માનું. સભા ચાલુ હતી. શેઠ આવીને બેઠા. રામાનંદ સ્વામી અસ્ખલિત ધારાથી સંતો ભક્તોને ઉપદેશ આપી રહ્યા છે. એમાં સ્વામી એવું બોલ્યા, શેઠ તોફાન કેવું હતું? શેઠને થયું કે આ ખરેખર મહાન છે. આમને કઈ રીતે ખબર કે દરિયામાં તોફાન હતું? શેઠ તોફાનમાં ભગવાને તમારી ખરી રક્ષા કરી હો. એક પૈસાનું ભગવાને તમને નુકસાન ન થવા દીધું. શેઠ તમને યાદ છે તમે દ્વારકાધીશને માનતા માની? ત્યાં સુધીની વાત સ્વામીએ કહી. હા, એનો મન ફેર જે થયો ને એ વાત, એનું માનભંગ ન થાય એટલે સ્વામીએ ન કહી. એના મનના મેલની વાત ન કરી. પણ શેઠ સ્વામીના પગમાં ઢળી પડ્યો. હા, તમે જ ભગવાન છો. મારા મનની વાત જાણી ગયા. પછી તો સ્વામી કે શેઠ ભગવાન જોડે આવી છેતરપિંડી ન હોય. જે માનતા માનીને એ આપી દો દ્વારકાધીશને. પછી તો સ્વામીના આદેશ મુજબ એ શેઠિયાએ અડધી સંપત્તિ ભગવાન દ્વારિકેશને અર્પણ કરી છે. શેઠ ગયા છે ઘરે. સ્વામી ધામમાં ગયા. શેઠ વળી પાછા લોજ આવ્યા તો શ્રીજી મહારાજ લોજમાં છે. સ્વામી તો ધામમાં ગયેલા. શેઠે સંકલ્પ કર્યો, જે પ્રમાણે ગુરુએ મનની વાત કહેલી એ પ્રમાણે જ જો આ મારા મનની વાત કે ને તો એને ભગવાન માનો. આ પ્રકૃતિ જીવની છે. સાબિતી માગે છે ભગવાન પાસે.
સભા ભરીને મહારાજ બેઠા છે. લખમણ કરી અને એક નાનકડું બાળક સામે બેઠું છે. શેઠ આવી મહારાજને વંદન કરીને બેઠા. સ્વામિનારાયણ ભગવાન કે શેઠ એ મૂંઝવણ છે. તમારા મનમાં જે કંઈ ચાલે છે આ બાળક તમને કહેશે. मन उलझन तुम पूछहूं भाई, यही बालक देह समुझाई. ना कछु शंका उर महधारू, पूछहि उर संदेह निवारू. महाराज के जे पूछવું હોય એ પૂછ. અને એ લક્ષ્મણ નામના બાળકે એ શેઠની જે વાત થયેલી, ઠેઠ દરિયામાં તોફાનથી લઈ રામાનંદ સ્વામી મળ્યા, સ્વામીની આજ્ઞાથી ક્યાં ક્યાં એને ધન વાપર્યું, બધી જ વાત નાનકડા બાળકે ભગવાન શ્રી હરિની કૃપાથી શેઠને કઈ બતાવી. અને શેઠ મહારાજના પગમાં ઢગલો થયા. આપ હી ભગવાન હો. ગુરુએ તો મને પ્રત્યક્ષ વાત કરી હતી, પણ તમે તો એક નાનકડા બાળકના માધ્યમથી મારા મનની વાત કરી છે. મહારાજ ધન્ય છે. ત્યારે શ્રીજી મહારાજ એમ કે અનંત જીવ ઉદાહરણ હેતુ પ્રગટ ભયે હમ ધામ સમેતુ. શેઠ અનેક જીવોને તારવા છે, માટે અમે આ લોકમાં અમારું ધામ લઈને આવ્યા છીએ. મહારાજે શેઠ સામે દ્રષ્ટિ કરીને ત્યાં શેઠની સમાધિ થઈ. સમાધિની અંદર ધામ, રામાનંદ સ્વામી, સહજાનંદ સ્વામીના દર્શન થયા. સમાધિમાંથી બહાર આવી અને મહારાજને વંદન કરે, વિનંતી કરે, મહારાજ મને દીક્ષા આપો, મને તમારા સાનિધ્યમાં કાયમને માટે રાખો. મોકુ આપ પ્રભુ દીક્ષા દીજે, મોકુ આપ પ્રભુ દીક્ષા દીજે. ભવસાગર કઈ તારઈ લીજે, ભવસાગર કઈ તારઈ લીજે. મારું સર્વસ્વ આપના ચરણોમાં સમર્પણ છે. તન પણ સમર્પિત, મન પણ સમર્પિત. આ હૃદયમાં હવે સહજાનંદ સિવાય કોઈ મૂર્તિ નહીં બેસે. ઓ સુનીતા કો હરિ દીક્ષા દીની, સુનીતા કો હરિ દીક્ષા દીની. સંપ્રદાયના બીજા નંબરના સાધુ શ્રીજી મહારાજના દીક્ષિત. પહેલા નંબરે સ્વામી વ્યાપકાનંદજી, આ બીજા નંબરે આ વણિક ભક્ત. સુનીતા કો હરિ દીક્ષા દીની, સુનીતા કો હરિ દીક્ષા દીની. પ્રભાનંદયું સંન્યાસીની, પ્રભાનંદયું સંન્યાસી. પ્રભાનંદ એવું નામ આપવામાં આવ્યું. શ્રી હરિએ એ વૈષ્ણવ વણિક ભક્તને દીક્ષા આપી. પ્રભાનંદ સ્વામી એવા નામથી સંપ્રદાયની અંદર